આમોદમાં પ્રી મોન્સૂન કામગીરી સામે રાજકીય આક્ષેપો. ભાજપ પ્રમુખ મિથુન મોદીએ નગરપાલિકાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો. આમોદ શહેરમાં થયેલી પ્રી મોન્સૂન કામગીરીને લઈને રાજકીય આક્ષેપો સામે આવ્યા છે. આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ નગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું છે કે વોર્ડ નંબર 6ના શાંતિનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી ન થતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શાંતિનગરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે. અગાઉ દર વર્ષે વરસાદ પહેલા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કાંસનું ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે કોંગ્રેસ સંચાલિત નગરપાલિકા દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવી નથી. મિથુન મોદીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પાણી ભરાવાને કારણે ડીજીવીસીએલ દ્વારા સ્થાપિત વીજડીપી તેમજ નગરપાલિકાના મીઠા પાણીના વાલ્વ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે આગામી સમયમાં વીજ પુરવઠો અને પાણી વિતરણને લઈને મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ શહેર પ્રમુખે નગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી સ્થળ પર જરૂરી કાંસ ખોદકામ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની ઉગ્ર માંગ કરી છે, જેથી સ્થાનિક રહેવાસીઓને રાહત મળી શકે. શું કહેશો આજે નગરપાલિકાની પરિસ્થિતિ વિશે? આજે પરિસ્થિતિ એવી છે કે આજે આ શાંતિનગર વિસ્તારમાં જે મુખ્ય માર્ગ છે એમાં જવાનો મુખ્ય માર્ગ છે, આનું કાંસ છેક ખાડી લગીનનો હતો. એ કાંસ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. પ્લસ કે આ ટ્રાન્સફોર્મર અહીંયા છે અને પાણીનો વાલ્વ બી અહીંયા છે, પણ એનો બી કોઈ અત્યારે આ પાણીમાં આપણે ઊભા છે પણ એનો કોઈ બી નિકાલ આવે એવો છે નહીં, કારણ કે કાંસની જગ્યા જ પૂરી દેવામાં આવેલી છે. કારણ કે કાંસ ખોદાયો જ નથી કે જે આપણે ખાડી સુધી પાણી પહોંચી શકે એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં. હવે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા માટીનું બંધારણ થઈ ગયેલું છે કે માટીને લીધે આ પાણી બધું અહીંયા આટલે બધે ભેગું થઈ ગયું છે. આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી વિશે શું કહેવું? આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી બિલકુલ હું તો ઝીરો ગણી શકું, કારણ કે જે જગ્યાએ પાણી ભરાતું હોય, માની લો કે આ જગ્યાએ અત્યારે પાણી ભરાય છે. અત્યારે આ અમારી આ સુકાભાઈ છે, અમારા અહીંના સ્થાનિક રહેવાસી છે. સ્થાનિક રહેવાસી એવું કહે છે કે અહીંયા કોઈ દાડો પાણી નહોતું ભરાતું, અત્યારે પાણી ભરાતું થયું છે. તેના માટે શું કહેવું મારે? ઈચ્છાબેન બુઢાભાઈ વસાવા. બોલો, શું થયું છે? અમારા શાંતિનગરમાં પાણી આવી ગયું છે. તે પાણીનો કોઈ નિકાલ છે નથી, તો અમે કઈ રહીને જઈશું? અને પાણી અમારા નળે આવે છે પણ ખરાબ બહુ આવે છે. તેનો કઈ નિર્ણય કોઈ કરતા નથી. શાંતિનગર નગરપાલિકાવાળા અમારી કોઈ અંતર ખબર લેતા નથી ને આવતા પણ નથી, અને ટ્રેક્ટર આવતું પણ નથી એમનું કચરા માટે. આજે 15 દાડા થવા આવ્યા છે તો એ કોઈ અહીં જોવાય નથી આવતા ને કચરો લેવાનું નથી આવતા. ને વાળવા વાળી આવે છે તેનું વાળવાનું લઈને જતી હોય, પણ અમે ડોલો બોરો ભરી રાખ્યું હોય તે કચરા પેટી એરિયા લેતી નથી. અને આ વીજળી બોર્ડ છે ગાય અમારા છૈયા છોકરાઓ હળીને જાય છે. તો હવે કદાચ મેં કંઈ કરણ બરણ ઉતરે તો અમારા છોકરા છૈયાને કંઈ કરણ લાગે તો કરું, એની જવાબદારી લે છે. અમે એવું કહેવા માંગીએ છીએ નગરપાલિકાવાળાને, પણ કોઈ અહીં ખબર અંતર લેવા જ નથી આવતા. તેની હું અમે જવાબદારી આલીએ. એ અમને આવીને કંઈ પૂછતા હોય કે તમારા શાંતિનગરમાં કંઈ પ્રોબ્લેમ છે, કંઈ મુશ્કેલ છે, એવું કંઈ પૂછતા આવતા હોય તો અમે એમને જવાબ આલીએ, પણ એવી ખબર અંતર લેવા જ નથી આવતા એ રાય. તો હવે તો જ અમે પૂછીએ ને, કારણ કેવી રીતે અમે કહીએ એમને? હવે અમને આ કચરો અમે 15 દાડાથી અમે ડોલો ભરવીને નેર પર નાખવા ગઈએ છીએ. તો અમે આજે એવો નિર્ણય લીધો કે આ પાણી બી ભરાઈ ગયેલું છે, તો આપણે તો નગરપાલિકામાં કહેવાય ગઈએ કે અમારા શાંતિનગરમાં પાણી ભરાઈ ગયું છે અને કચરા પેટીનો ટ્રેક્ટર આવતું નથી, તો કઈ રાખીએ અમે આ પાણીનો શું નિર્ણય લેવાનો છે તમારે? અમે એવું કહેવા માટે નગરપાલિકામાં જવા નીકળવાના છે.